વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે ચયાપચય એને કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ જે સજીવમાં થાય છે એને બીજા શબ્દમાં ચયાપચય પ્રક્રિયાઓ એના વિશે સમજ મેળવી. પણ આ પ્રક્રિયાઓના સંચાલન માટે શરીરના સામાન્ય તાપમાને સામાન્ય દબાણે પ્રક્રિયાઓને બહુ ઝડપી બનાવનાર એવા ઉત્સેચકની વાત કરશું. ઉત્સેચક જેને અંગ્રેજીમાં એન્ઝાઇમ કહેવામાં આવે છે. કેમિસ્ટ્રીની અંદર તમે આને ઉદ્દીપક તરીકે બોલો છો. ઉદ્દીપકની ભૂમિકા કે ઉદ્દીપન કરવું, ઉત્પ્રેરક કરવું કે ઝડપી કરવું, ઝડપી બનાવવું, એને આપણે ઉદ્દીપન તરીકે બોલી શકાય. એવા ઉત્સેચકોની વાત કરીએ એને અંગ્રેજીમાં એન્ઝાઇમ કહેવાય. હવે સજીવોમાં જોવા મળનારા ઉત્સેચકો છે એના બંધારણની હું વાત કરું તો લગભગ અથવા મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. પ્રોટીનના બનેલા. એટલું યાદ રાખજો કે મોટા ભાગના ઉત્સેચકો પ્રોટીનના બનેલા, જ્યારે કેટલાક ઉત્સેચકો ન્યુક્લિક એસિડના બનેલા. ન્યુક્લિક એસિડના બનેલા એટલે કે સામાન્ય રીતે આરએનએ ના બનેલા હોય છે. આરએનએ ના બનેલા જેને આપણે રિબોઝાઇમ્સ કહીશું. રિબોઝાઇમ્સ કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, રિબોઝાઇમ શબ્દ લખ્યો છે. રિબોઝોમ એક અંગિકા જે આ પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય. તો રિબોઝાઇમ શબ્દ યાદ રાખી દેજો. આ ઉત્સેચકોનું એક નામ. પણ ઉત્સેચકોના બંધારણમાં ન્યુક્લિક એસિડ હોય છે, પ્રોટીન્સ હોતા નથી. હવે મોટા ભાગના ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા. તો એવા જે પ્રોટીનના બનેલા ના ઉત્સેચકોની આપણે જો વાત કરતા હોઈએ તો ઉત્સેચકો તો પ્રોટીનના બંધારણમાં બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, અહીં એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલા હોય અને એક જ પોલીપેપ્ટાઇડની શૃંખલા ધરાવનારા પ્રોટીન્સને આપણે ત્રણ પ્રકારમાં વહેંચ્યા: પ્રાથમિક પ્રોટીન્સ, દ્વિતીયક પ્રોટીન્સ, તૃતીયક પ્રોટીન્સ. તો પ્રોટીનના બનેલા ઉત્સેચકોમાં એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોય અને એક જ પોલીપેપ્ટાઇડ શૃંખલા હોવાથી વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વની બાબત એમાં આવી જાય. એમાં આવેલા એમિનો એસિડનો ક્રમ, સંખ્યા અને પ્રકાર. અને આમાં એક જ શૃંખલા જે હશે એ પ્રાથમિક બંધારણ ગણશે. પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આ એક જ શૃંખલા છે એ જે કુંતલમય બની અને અન્ય બંધો બને, એટલે કે એ દ્વિતીયક કે વધારે દડાની માફક વિખરાઈ અને 3D સ્થિતિ એવી તૃતીયક બંધારણમાં પણ ફેરવાઈ જાય. બંધારણમાં પરિણમે. અને એમાંય ખાસ કરીને વિચારીએ તો તૃતીયક બંધારણ હશે એ ત્રિપરિમાણિક હોય છે. પરિમાણિક હોય, 3D હોય છે. મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે કલ્પના કરીએ કે આ રીતે ઊનના દડા જેવું આપણે બોલતા હતા તો આ તૃતીયક બંધારણનું 3D પરિમાણ છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આવા આ ચોક્કસ ભાગ એને કે આવી ચોક્કસ ખાંચા અથવા તો ખાડા એટલે ગુહા હોય. અને એમાંથી જે ગુહાઓ સાથે વિદ્યાર્થી મિત્રો આવે, જે ખાંચા સાથે પ્રક્રિયાથી જોડાઈ શકે અથવા પ્રક્રિયક સબસ્ટન્ટ જોડાઈ શકે પ્રક્રિયા સમયે, તો એને કહેવામાં આવે છે. તો આવા ચોક્કસ ખાંચા કે ગુહા હોય તેની સાથે પ્રક્રિયક જોડાય શકે.
તો તેને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સક્રિય સ્થાન, એક્ટિવ સાઇટ કહેવામાં આવે છે, સક્રિય સ્થાન અથવા ઘણા ક્રિયાશીલ સ્થાન, આવો શબ્દ બોલે છે. તો યાદ રાખજો, તૃતીયક બંધારણમાં રહેલા આવા વિશિષ્ટ ખાંચાઓ, ગુહાઓ, એની સાથે કોણ જોડાઈ શકવાનો છે? પ્રક્રિયક. અને પ્રક્રિયક ત્યાં માની લો કે કોઈ પ્રક્રિયક જોડાઈ શક્યો છે વિદ્યાર્થી મિત્રો, આવો એક પ્રક્રિયક આની સાથે જોડાય અને આ રીતે એક સંકુલ બનશે, ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલ બનશે. તો આ થયો ઉત્સેચક એન્ઝાઇમ્સ, આ થયો પ્રક્રિયાથી સબસ્ટન્સ, અને બની જાય આ રીતે ES કોમ્પ્લેક્સ બનવાની ક્રિયા થતી હોય છે. અને શક્તિના ઉપયોગથી આગળ પ્રક્રિયાનો વેગ વધે અને નિપજમાં પરિવર્તન થતું હોય છે. એટલા માટે ઉત્સેચકો માટે આપણે એક સક્રિય સ્થાન શબ્દ ક્લિયર હોવો જોઈએ. તો સક્રિય સ્થાન એટલે તૃતીયક બંધારણમાં જે ત્રિપરિમાણિક સ્વરૂપ હોય છે એમાં આવેલા આવા ખાંચાઓ, જે ચોક્કસ અને ખાંચાઓ સાથે પ્રક્રિયક જે જોડાઈ શકે છે એવા ખાંચાઓને આપણે સક્રિય સ્થાન અથવા ક્રિયાશીલ સ્થાન તરીકે બોલીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકોની વાત. એને કે ઉત્પ્રેરક ઘટકો, એના હું બે પ્રકાર પાડું. એક વિદ્યાર્થી મિત્રો આ ભણે એને ઉત્સેચક ઉત્પ્રેરક તરીકે બોલું, અને બીજાને કહી દઉં અકાર્બનિક ઉત્પ્રેરક. યાદ રાખજો, ઉત્સેચક ઉત્પ્રેરક છે એ બંધારણની દ્રષ્ટિએ જોવા જઈએ તો કાર્બનિક ઉત્પ્રેરક છે, કાર્બનિક ઉત્પ્રેરકો છે. હવે જે અકાર્બનિક ઉત્પ્રેરકો, આ બંનેની વચ્ચે એક ડિફરન્સ છે વિદ્યાર્થી મિત્રો, કાર્યાત્મક ડિફરન્સ છે કે અકાર્બનિક ઉત્સેચક, અકાર્બનિક ઉત્પ્રેરકો ઊંચા તાપમાને અને દબાણે પ્રક્રિયાને વેગીલી બનાવે. ઊંચા તાપમાને અને દબાણે. જ્યારે ઉત્સેચક ઉત્પ્રેરક, કાર્બનિક ઉત્પ્રેરકો જે આપણા શરીરમાં આવેલા છે, પ્રોટીનના બનેલા કે ન્યુક્લિક એસિડના બનેલા, તે સામાન્ય તાપમાને અને દબાણે પ્રક્રિયાને વેગીલી બનાવે. એને કે પ્રક્રિયાના દરમાં વધારો કરે સામાન્ય તાપમાને. બીજી એક વાત કરી લો વિદ્યાર્થી મિત્રો, આવા અકાર્બનિક ઉત્પ્રેરકો ઊંચા તાપમાન દબાણે એના ઉપર કઈ જ અસર ન થાય. જ્યારે ઉત્સેચક ઉત્પ્રેરકોમાં ઊંચા તાપમાને ને એનો વિનૈસર્ગીકરણ થાય, નૈસર્ગીકરણ, ડિનેચરેશન, એમાં વિકૃતિ આવી જાય, ક્ષતિગ્રસ્ત બની જાય. બીજા શબ્દોમાં કહીએ, ઊંચા તાપમાને વિનૈસર્ગીકરણ થાય એટલે કે તૂટી જવાની ક્રિયા, નૈસર્ગિક સ્વરૂપ તૂટવું, જેને ડિનેચરેશન અથવા ક્ષતિગ્રસ્ત. જ્યારે નીચા તાપમાને નિષ્ક્રિય બની જાય, નિષ્ક્રિય બને. આ બાબત યાદ રાખજો, નીચા તાપમાને નિષ્ક્રિય બને. પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર અપવાદ પણ છે. અપવાદ ઘણા એવા ઉત્સેચક ઉત્પ્રેરક ઘટકો છે કે જે એમ કહેવાય 80-90 સેલ્સિયસ તાપમાને પણ સક્રિય રહે છે, સક્રિય રહે. દાખલા તરીકે થર્મોફિલિક ઓર્ગેનિઝમ, સજીવો. થર્મોફિલિક એટલે વિદ્યાર્થી મિત્રો આને આપણે ગરમી, તાપમાન, જે ઊંચું તાપમાન સહન કરી શકે એવા, ખાસ કરીને ગરમ પાણીના જરા, અને ત્યાં ખાસ કરીને સલ્ફર યુક્ત બેક્ટેરિયા હોય છે, જે આટલા ટેમ્પરેચર, ઊંચા તાપમાને પણ એની અંદર જે ઉત્સેચકો છે
એ ઉત્સેચકો સક્રિય રહી શકતા હોય છે. તો ચલો આવો અપવાદ પણ છે વિદ્યાર્થી. તો સજીવોમાં મોટા ભાગના સામાન્ય રીતે ઉત્સેચકો સામાન્ય તાપમાન એટલે આપણા બોડી ટેમ્પરેચરે કાર્ય કરનારા હોય છે અને દબાણે અને એ વખતે ભેગી ઊંચા તાપમાન વગેરે એ રીતે વિદ્યાર્થી મિત્રો pH ની પણ અસર થાય જ્યારે અકાર્બનિક ઉત્સેચકની વાત કરી વિદ્યાર્થી. ચલો હવે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયાનો દર. તો પ્રક્રિયાનો દર એટલે સિમ્પલ સમજ છે કે ભાઈ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો હવે એના માટે વિચારીએ. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આજ ઉત્સેચકી પ્રક્રિયાઓ જેને હું રાસાયણિક પ્રક્રિયાઓ કહું અથવા જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહું, અરે એને જ બીજા શબ્દમાં ચયાપચયી પ્રક્રિયાઓ આપણે કહીએ. અને જ્યારે આવી કોઈ ચયાપચયી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા ઉત્સેચક વડે એનું સંચાલન થતું હોય, વેગનું નિયમન થતું હોય ત્યારે આપણે ઉત્સેચકીય પ્રક્રિયાઓ કહીશું. તો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આવી કોઈ પણ પ્રક્રિયાનો દર એટલે વિદ્યાર્થી મિત્રો એકમ સમયમાં બનતી નિપજ થી આપણે જાણી શકીએ. એકમ સમયમાં બનતી નિપજ કેટલી છે એના આધારે. એટલે વિદ્યાર્થી મિત્રો જો પ્રક્રિયાના દર માટે પ્રક્રિયાનો દર રેટ માટે ડેલ્ટા P એટલે પ્રોડક્ટ અને ડેલ્ટા ટાઈમ ભાગ્યા ડેલ્ટા T. યાદ રાખજો નિપજ એટલે પ્રોડક્ટ P તરીકે બોલીશું અને સમય માટે આપણે જાણીએ છીએ કે T એના વડે દર્શાવી શકાય. હવે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો એક ઉત્સેચક માટેની ખાસ બાબત છે અને તેને આપણે Q10 ના નિયમ તરીકે બોલીશું. જ્યારે ઉત્સેચકીય પ્રક્રિયાના 10°C તાપમાન વધારો કે ઘટાડો કરતા કરવામાં આવે તો જો પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયામાં 10°C ટેમ્પરેચર વધારો કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ બમણો થઈ જાય કે પછી 10°C ઘટાડો કરવામાં આવે તો કે અડધો થઈ જાય. 10° ટેમ્પરેચરમાં આપણે ફેરફાર લાવીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રક્રિયાનો વેગ બમણો થાય. કો તો હોય એનાથી અડધો 10°C ટેમ્પરેચર ઘટાડી દઈએ તો પ્રક્રિયાનો વેગ અડધો થઈ જાય છે. આમ 10°C ના ફેરફાર ને લીધે પ્રક્રિયાનો વેગ બમણો કે અડધો થવો એને Q10 ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. Q10 ના નિયમ. હવે જાણીએ છીએ કે ઉત્સેચકો રાસાયણિક પ્રક્રિયાઓને જ અસર કરશે, ભૌતિક પ્રક્રિયાઓને કંઈ જ અસર કરતા નથી, એટલે આપણે એને કે વિચારવાની જરૂર છે. હવે વિદ્યાર્થી મિત્રો આ વેગ કેટલો વધારે છે એના માટેના એક ઉદાહરણની વાત કરીએ કે CO2 અને પાણી જોડાઈને H2CO3 બને. H2CO3 એટલે કાર્બોનિક એસિડ. કાર્બનિક એસિડ નહીં, કાર્બોનિક એસિડ. અને આ ક્રિયાની અંદર ભાગ ભજવનાર ઉત્સેચક છે એને કહેવામાં આવે છે કાર્બોનિક એનહાઇડ્રેસ. કાર્બોનિક એનહાઇડ્રેસ. વિદ્યાર્થી મિત્રો કાર્બોનિક એનહાઇડ્રેસ જે ઉત્સેચક થયો, ચલો ઉત્સેચક વડે આ પ્રક્રિયા 6 લાખ
પ્રતિ સેકન્ડે અણુ બનાવી શકે. પાણી CO2 જોડાઈને H2CO3 ના અણુ બનવાની ક્રિયા પ્રતિ સેકન્ડે 6 લાખ બનાવી શકે. પણ વિદ્યાર્થી મિત્રો, જો આ કાર્બનિક એનહાઇડ્રેટ ઉત્સેચક વગર જે પ્રક્રિયા થાય ત્યારે પ્રક્રિયા 200 અણુ પ્રતિ કલાકે. તો આના ઉપરથી આપણને ખબર પડે કે કલાકે માત્ર 200 અણુ બની શકે ઉત્સેચક વગર પાણી CO2 જોડાઈને, જે એક ભૌતિક પ્રક્રિયા કહેવાય. પણ જો ઉત્સેચકની હાજરી હોય તો પ્રક્રિયાનો વેગ કેટલો બધો વધી જાય. કહેવાય છે કે વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય કે 10 મિલિયન જેટલું 10 મિલિયન ગણો વેગ વધે છે. જો કોની હાજરીમાં? ઉત્સેચકની હાજરીમાં કેટલા ગણો વેગ વધે છે? તો 10 મિલિયન ગણો જેટલો વેગ વધી જતો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે એવું વિચારવાની જરૂર નથી કે બધા જ ઉત્સેચકો આમ એક ચરણીય સિંગલ સ્ટેપ પ્રક્રિયામાં ભાગ લે છે. આપણે ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 13-14 માં કે એની અંદર 14મા ચેપ્ટરમાં એક ગ્લાયકોલિસિસની ક્રિયા આવશે. આ ગ્લાયકોલિસિસની ક્રિયા 10 તબક્કા અથવા તો ચરણમાં થાય છે. એટલે એને બહુચરણીય પ્રક્રિયા એવું કહેવાય. અને આ 10 તબક્કાઓ થાય છે અને દરેક તબક્કે પ્રત્યેક તબક્કે ચોક્કસ ઉત્સેચક ભાગ ભજવે છે. અને આમ ગ્લાયકોલિસિસની ક્રિયા દરમિયાન ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ ના 2 અણુ બનવાની પ્રક્રિયા થાય છે. એ કેટલા સ્ટેપથી પ્રક્રિયા થઈ? તો 10 તબક્કે. એવી જ રીતે પાયરુવિક એસિડમાંથી વિદ્યાર્થી મિત્રો આગળની ઘટનાઓ પણ થાય કે દાખલા તરીકે લેક્ટિક એસિડ બનવાની પ્રક્રિયા, જે આપણા સ્નાયુમાં થઈ શકે, કે દૂધમાંથી દહીં બનાવનારા લેક્ટોબેસિલસ બેક્ટેરિયા વડે ઉત્સેચક ઉત્પન્ન કરીને પણ થઈ શકે. અને એ જ રીતે પાયરુવિક એસિડ વડે વિદ્યાર્થી મિત્રો ઈસ્ટમાં ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ બનવાની ક્રિયા પણ થાય. તો ઈસ્ટ વડે ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ બનવાની ક્રિયા, એમાં પણ કેટલાક ઉત્સેચકો હોય. તો ચલો આ રીતે વિદ્યાર્થી મિત્રો ઉત્સેચક વડે પ્રક્રિયાના વેગ ઉપર શી અસર થાય તે કેમ થાય? તો ચલો ટેમ્પરેચર અમુક વધારવામાં આવે તો વેગ વધે, લગભગ 10°C. બહુ વધારવામાં આવે તો આગળ ભણે કે ઉત્સેચકોના બંધારણ ઉપર અસર થાય, ક્ષતિગ્રસ્ત બને. એટલે હોય ના કરતા ટેમ્પરેચર જો ઘટાડીએ તો વેગ ઘટે, અડધો પણ થઈ જાય. એટલે Q10 તરીકે આપણે એને બોલીશું. અને પ્રક્રિયાનો દર R બરાબર વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા P ભાગ્યા ડેલ્ટા T સૂત્ર છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં ઉત્સેચકો વિશેની સામાન્ય સમજ મેળવી. હવે ઉત્સેચક કઈ રીતે પ્રક્રિયા કરે છે, પ્રક્રિયાના તબક્કા, પ્રક્રિયાના વેગ ઉપર અસર કરનારા પરિબળો, વિદ્યાર્થી મિત્રો ઉત્સેચકોના પ્રકાર, ચલો આ બધી જ બાબતો આગામી લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલું વાંચો, લખો, બરોબર સમજો અને તૈયાર કરો.